લઈને શમશેર લઈને રાજપૂત છે જેથી સમરાગઢની માલિકો જવા માટે નીકળે એટલે પોતાના બાપની આજ્ઞા લે બેટો બાપ અણે જો ચીલે ચાલે નહીં તો જંગલી કામ કર મને હળવું લાગે વેલા પિતાજી સમરાગઢ જાઉં છું હું ઢોલ વાગ્યો છે રણમેદાન જાઉં છું ત્યારે બાપે એટલો જવાબ આપ્યો બેટા સમરાગઢ જાય તો કોઈ મને વાંધો નથી પણ તારા બાપનું નામ ઉજળું કરીને આવજે ત્યાંથી આગળ જાય અને પોતાની માના સુગંધ થાય માને પ્રણામ કરીને એટલું કીધું કે માં સમરાગઢ જાઉં છું રણમેદાન જાઉં છું ત્યારે માં એટલો જવાબ આપે બેટા જા રાજીથી જા પણ તારી માનું ધાવણ ઉજળું કરીને આવજે ત્યાંથી આગળ દોટ મીઠી બેનના સુગંધ થયા બેને એટલું કીધું ભાઈ આટલો ઉતાવળો કેમ અને બેન મને જવા દે સમરાગઢ જાઉં છું રણમેદાન જાઉં છું મને જવા દે ત્યારે બેને એટલું કીધું ભાઈ સમરાગઢ જાય તો મને કોઈ વાંધો નથી પણ તારા બેનના લગ્નમાં જંતલ હોવા માટે વેલો ત્યાંથી દોટ મૂકી અને પોતાની અર્ધાંગીની રાજપૂતાની રાહ જોવે આમ આવ્યા કે નહીં આવ્યા કે નહીં આવ્યા કે નહીં આમ જે રાજપૂત છે એ નીકળે સમરાગઢમાં જવાની તૈયારી કરે ઘોડા ઉપર સવાર થાય તા વાઘ પૈકી પોતાની અર્ધાંગીની હે રાજપૂત ક્યાં જાવ છો તો કે સમરાગઢ જાવ છું રણમેદાન જાવ છું મને જવા દે હતી ત્યારે રાજપૂતાણી એટલું કીધું સમરાગઢ જાવ એનું મને વાંધો નથી હે રાજપૂત સાંભળી લે હવે કંથા રણ મે જાય કે સાંભળજે અને આ તમે પણ સાંભળજો સાહેબ દુહો કંથા રણ મે જાય કે મત બુધે કોઈ સા તારા સાથી 3 જણા હયું પટાવીને હા હે રાજપૂત બરાબર જવાની તૈયારી કરી રાજપૂતાણી મને જવા દે હવે કઈ કામ છે તો કે હા કામ છે એટલે તો આડી પીવી છું હું નો ભૂલતી હોય તો તને તારા બાપના સુગંધ થયા અને બાપે તને એટલું કીધું મારું નામ ઉજળું કરીને આવજે હા તને તારી માના સુગંધ થયા અને માએ તને એટલું કીધું કે મારું ધાવણ ઉજળું કરીને આવજે તો કે હા તને તારી બેનના સુગંધ થયા હા અને બેને તને એટલું કીધું કે ભાઈ જવતલ હોવા માટે વેલો આવજે તો કે હા હું તારી અર્ધાંગીની રાજપૂતાણી હું તને ખાલી એટલું જ કહું છું આ બધાએ તને આવવાની છૂટ આપી હું તો તને ત્યાં ખપી જવાની પણ છૂટ આપું છું કા મરજો કા મારજો પણ પીઠને દેજો લગા મારી શૈરું મેણા મારશે આ તો કાયર જેથી નાની હતી રાજપૂતાણી એટલે બધી ભેગી થઈ અને ધીની પોતિયાની રમત રમતી હતી ત્યારે એકબીજાને પૂછતા હતા તને કેવો વર ગમશે ત્યારે રાજપૂતાણી હું એટલું બોલી હતી સૈયર પેરું ચૂડલો સૈયર પેરું ચૂડલો જીડવી અખિયા લાલ પછી ઘડી પર રહું સુહાગરી મારો આડો નાખો ન્યા એના પાડિયા ઉપર આખી જિંદગી કાઢી નાખી જેવા મરદ એને પરણવું છે